તો આજે આપણે બનાવી રહ્યા છીએ કાજુ લસણનું શાક. તો એની માટે શું જોઈશે તે હું આજે આપણે લઈશું લીલું લસણ, લીલી પાલક, ઉકેલ કાંદા, પનીર, લીલા ધાણા, લીલા ટામેટા અને કાજુને ગરમ પાણીમાં આ રીતે પલાળી દેવાના. તો આપણે પાલકને થોડીક વાર ગરમ પાણીમાં પલાળી દેવાની. એની આપણે પાલકની ગ્રેવી કરવાની છે. આ રીતે પાલકને કાપી 2 મિનિટ પાણીમાં ગરમ પાણીમાં પલાળી દેવાની. પાલક સરસ રીતે ગળી જાય, ગ્રેવી સરસ રીતે થઈ જાય. હું આપણે શાક બનાવવા માટે એક બાઉલ લઈશું. એમાં 2 પાવડા તેલ નાખી દેવાના. થોડું 2 ચમચી ઘી નાખી દેવાનું. હવે આપણું તેલ આવી ગયું છે. એમાં આપણે 2 લાલ મરચા, તમાલપત્ર, તજ, લવિંગ, આખું જીરું, હિંગ, આદુ, લસણ ને મરચીની પેસ્ટ આ રીતે મિલાવી દેવાનું. આ રીતે સતળાઈ જાય એટલે એમાં ઉકલ કાંદાને દેવી નાખી દેવાના. આમાં આપણે લીલી મરચી લેવાની એટલે લીલું ગ્રીન શાક થાય. લાલ મરચું નથી વાપરવા. હવે જો આપણા કાંદા સરસ રીતે તળાઈ ગયા છે. આવી રીતે થોડોક કલર આવી જાય કાંદાનો પછી આપણે એમાં લીલા ટામેટા નાખી દેવાના. આ રીતે ભેળવી ગેસ થોડો ફાસ્ટ રાખવાનો. ટામેટા ફટાફટ તળી જાય. થોડું મીઠું નાખી દેવાનું. આ રીતે હલાવી લેવાનું. લાલ ટમેટું નથી વાપરવાનું, આપણે લીલું ટમેટું વાપરવાનું. ગ્રીન શાક કરવાનું છે ને. હવે આપણે આ લીલા ટામેટા ધીમે ધીમે સડે એમાં આપણે આ પાલકની ગ્રેવી કરી છે. આ રીતે હલાવી એમાં લીલું લસણ નાખી દેવાનું. લસણ ઝીણું ઝીણું સુધારીને જ રાખવાનું. હવે આપણે એને થોડીક વાર ઢાંકી દેવાનું. ને ટમેટા ને બધું સરસ રીતે સડી જાય. હવે આપણે શેક કરી દઈએ. આમાં આપણે પાણી નહીં નાખવાનું. પાલક પાણીવાળી હોય એટલે શાક સરસ રીતે સડી જાય. ને આપણું શાક સરસ રીતે ગળી ગયું છે. એમાં આપણે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડુંક મીઠું આપણે પહેલા નાખ્યું હતું, થોડુંક પાછું થોડુંક નાખી દઉં. આપણે આ રીતે આમ હલાવી લેવાનું. હવે આપણે એમાં ગરમ મસાલો નાખી દઈએ. આ રીતે હલાવી લેવાનું.
થોડા સમારેલા ધાણા, જાડું કાપેલું પનીર આ રીતે ઉપરથી રેડી દેવાનું. થોડુંક જાડું રાખવાનું, થોડુંક પનીર ઝીણું રાખવાનું. થોડુંક આમાં જાડું પેલા નાખી દેવાનું. આ રીતે હલાવી દેવાનું. હવે એમાં આપણે આ કાજુ પલળી ગયેલા આ રીતે રેડી દેવાનું. હવે આ રીતે આ શાકને આવી રીતે હલાવી લેવાનું. હવે આપણે આ કાજુ પનીરનું શાક તૈયાર સરસ રીતે થઈ ગયું છે. હવે એમાં આપણે ઉપરથી થોડાક ધાણા નાખી દેવાના સજાવટ માટે. થોડુંક ઉપરથી પનીર ઝીણું નાખવાનું. તો તૈયાર છે આપણું કાજુ લસણનું શાક. હવે આપણે એક ડીશમાં કાઢી લેવાનું આ રીતે. તો તૈયાર છે આપણું આ કાજુ લસણનું ગ્રેવી વાળું ગ્રીન શાક. એ છે મારું આ કાજુ લસણનું શાક. જો આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા